સુરતના લંબે હનુમાન રોડ વસંત ભીખાની વાડી પાસે આવેલા કૃષ્ણ ડેરીના નામે ગોવિંદ પટેલ વ્યવસાય કરે છે. દરમિયાન ગતરોજ સાંજના સમયે તેઓની ડેરી પર ગાંધીનગરની ફૂડ વિભાગની ટીમ ત્રાટકી હતી અને તેઓએ ખાદ્ય પદાર્થના સેમ્પલ લીધા હતા. આ કાર્યવાહી વેળાએ સ્થાનિક કોર્પોરેટર ભીમજી પટેલ અને ઘનશ્યામ નાકરાણી પણ ધસી આવ્યા હતા અને ગાંધીનગરના ફૂડ વિભાગના એક મહિલા અધિકારી ઉપર લાંચ લેવાનો આક્ષેપ મૂકીને તેઓનું પર્સ ઝૂંટવી લીધું હતું અને તેઓએ સુરત એસીબી પોલીસ કમિશનર તથા મનપાને જાણ કરી હતી. આ બનાવને પગલે વરાછા પોલીસ તથા એસીબીની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. કૃષ્ણા ડેરીના સંચાલક ગોવિંદભાઈ પાસેથી ફૂડ વિભાગ દ્વારા લાંચ લેવાનો આક્ષેપ ભીમજી પટેલે કરતા ડેરીના સંચાલકે લાંચ આપી ન હોવાનું જણાવ્યું હતું, જેથી વરાછા પોલીસે આ બેગની તપાસ કરી હતી, જેમાંથી રોકડા રૂપિયા 22,000ની રકમ મળી આવી હતી. જે અંગે મહિલા અધિકારીએ પોતાના અંગત રૂપિયા હોવાનું જણાવ્યું હતું. જો કે એસીબીની ટીમે તપાસ કરી હતી, જેમાં કૃષ્ણા ડેરીના સંચાલક દ્વારા લાંચ આપવામાં આવી નથી તેમ સ્પષ્ટ જણાવ્યું હોવાથી કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે ફૂડ વિભાગની ટીમે સરકારી કામમાં દખલગીરી કરવા બદલ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, સુરત.